નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તરાયણ પર્વે મલેકપુર બજારમાં પતંગદોરી ખરીદીનો ધમધમાટ, લોકોની ભારે ભીડ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં ઉત્તરાયણના આગલા દિવસથી પતંગ અને દોરીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ બજારમાં ખરીદદારોની સતત અવરજવર જોવા મળી હતી, જેના કારણે સમગ્ર બજાર વિસ્તારમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો। ઉત્તરાયણ પર્વને લઈ ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રંગબેરંગી પતંગો, સાદી તેમજ ડિઝાઇનવાળી પતંગો, વિવિધ પ્રકારની દોરીઓ, ચરખી સહિતની સામગ્રી ખરીદવા માટે દુકાનો આગળ લાંબી લાઈનો લાગી હતી। બજારમાં પતંગ વેચતા વેપારીઓના અવાજો અને ગ્રાહકોની ગતિશીલતા વચ્ચે તહેવારની સાચી રોનક જોવા મળી હતી। સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે પતંગ અને દોરીની માંગમાં ગયા વર્ષની સરખામણીએ વધારો નોંધાયો છે। ભાવોમાં સામાન્ય વધારો હોવા છતાં લોકો ઉત્સાહભેર ખરીદી કરતા જોવા મળ્યા હતા। મલેકપુર ઉપરાંત આસપાસના ગામો અને નજીકના વિસ્તારોમાંથી પણ લોકો બજારમાં ખરીદી માટે આવતા હતા, જેના કારણે દિવસભર બજાર ખચાખચ ભરાયેલું રહ્યું હતું। ઉત્તરાયણને લઈ લોકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આગામી દિવસોમાં પતંગોત્સવની ઉજવણીને લઈને ગામ અને આસપાસના વિસ્તારોમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મલેકપુર બજારમાં જોવા મળેલી ભીડથી સ્પષ્ટ થાય છે કે ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ખાસ ઉમંગ અને આનંદ છવાયેલો છે। હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મલેકપુર બજારની અંદર પતંગ રસિયાઓની ખૂબ જ ભીડ જોવા મળે છે। ઉત્તરોત્તર દિવસે દિવસે ઉત્તરાયણ ઉત્સવનું મહત્ત્વ ગામડાઓ સુધી પહોંચ્યું છે અને ગામડાઓ પણ પૂરજોરથી રસિયાઓ, નાના છોકરાઓથી મોટા વડીલ સુધીના લોકો પતંગ દોરી ઉડાને ખરીદી કરવા માટે મલેકપુર બજારની અંદર આવે છે। મલેકપુર બજારની અંદર આ ઉત્તરાયણના એટલી બધી ખરીદી મળે કંઈ એવું લાગે ઘોડાપુર આવી છે તેવું લાગે છે। દર સાલની જેમ કે ગઈ સાલ સુધી જે ભાવ હતા એની સામે અત્યારે 10થી 20% ભાવ વધારો થયો હોવા છતાં આજે પણ પતંગ રસિયાઓનો એટલો જ માહોલ જોવા મળે છે અને મલેકપુર બજારમાં કારણ કે ઘોડાપુર ઉમટી હોય એવો અમને મલેકપુર વાસીઓને પણ ખૂબ મોટો આનંદ થાય છે। આપનું નામ? વિકાસ પંડ્યા, મલેકપુર। વર્ષ 2026માં ઉત્તરાયણ પર્વને લઈને મલેકપુર બજારની આપણે વાત કરવામાં આવે તો આ વર્ષે વેચાણમાં ઇલેક્ટ્રિક વેચાણની અંદર તોતિંગ ભાવ વધારો અને કોપરના ઊંચા ભાવના કારણે મંદીનો માહોલ જોવા મળે છે। પણ પતંગની અને દોરીની વાત કરીએ તો ઉત્તરાયણના પતંગ રસિયાઓ પતંગની દોરીને ખરીદવામાં ભારે ભીડ મલેકપુર બજારમાં આજે જોવા મળી રહેલી છે। આપનું નામ? રોનક પટેલ, મંગલમ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ।